20 સ્ટોકની વોચલિસ્ટ અમે આપના માટે આજે લઈને આવ્યા હતા કે જે અમે તમને જણાવી કે જેમાં આજે સરસ મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. જુલાઈ મહિનાની નવી સિરીઝની શરૂઆત થઈ રહી છે, તો ઓબ્વિયસલી આ બધા સ્ટોક છે કે જેમાં આજે ધમાકેદાર એક્શન જોવા મળી શકે. તો ક્વિકલી અમે રિપીટ કરી લઈએ, તમે કોઈ મિસ કર્યું હોય તો તમે એને જરૂરથી એડ કરી લેજો. અજય જી બિલકુલ, રિકેપમાં જોઈએ તો શરૂઆત આઈટી કંપનીથી જ કરી હતી. નંબર્સના લીધે ખાસ કરીને જે અનુમાન છે, જે મેનેજમેન્ટ થોડા નેગેટિવ થઈ રહ્યા છે, રેટ લઈને ચાલશું. હુડકો અહીંયા જો ખાસ કરીને નંબર્સ પોઝિટિવ છે, લોન્ચ સેક્શન્સ ડિસબર્સમેન્ટ બંને નંબર જો પોઝિટિવ રહ્યા છે, ડબલ ડિજિટ. તો સારો ગ્રોથ છે ઇન ગ્રીન એસેટ. ટીએમપીવી બજાજ ઓટો, ટીએમપીવી નો ડાઉટ સિયારા, જે 2 વેરિયન્ટ લોન્ચ કરે છે, સારો રિસ્પોન્સ છે. ઈવીમાં પોર્ટફોલિયો મજબૂત છે. બજાજ ઓટો કંપનીઓનાથી બાયબેક શરૂ થઈ રહ્યો છે, ત્યાં બી પોઝિટિવ સમાચાર છે ઇન ગ્રીન એસેટ. પ્રેશેડ ઇસ્ટેટ નવા પ્રોજેક્ટ લોન્ચીસ અને એને બી જો ગ્રોસ ડેવલપમેન્ટથી સારી ઇન્કમ થવાના ચાન્સીસ છે. સીસીએલ પ્રોડક્ટ ઇન્ટરનેશનલ માર્કેટમાં જો કોફીની પ્રાઇસ વધી રહી છે તો મોમેન્ટમ અહીંયા બી પોઝિટિવ શક્ય છે. એન્જલ વન પ્રોપ ટ્રેડિંગના જે આરબીઆઈના નવા સર્ક્યુલર હતા આજથી લાગુ થશે તો થોડું દબાણ કે બ્રોકિંગ કંપનીઓમાં ખાસ જોવા મળી શકે. તો રેડ લાઇન ચાલશું. કમિન્સ ઇન્ડિયા બ્રોકરેજ ખાસ કરીને મેક્વારીઝ હજી બી પોઝિટિવ છે. આઉટ પરફોર્મના રેટિંગ સાથે ટાર્ગેટ અપગ્રેડ કર્યા છે ડેટા સેન્ટર ટીમ માટે, તો ખાસ કમિન્સ ઇન્ડિયા એના લીધે ઇન ગ્રીન લાઇન ચાલશું. મારું તો અહીંયા બધું ઓલમોસ્ટ 3 મહિનાના હાઈપર સ્ટોક સારું બ્રેકઆઉટ 14 આજુબાજુ હોડલ હતું, ક્રોસ થઈ ગયું છે, તો મોમેન્ટમ હજી બી તેજી તરફી જોવા મળી શકે. અને જીએમઆર એરપોર્ટ અહીંયા બી ના 52 ખાઈ સાથે ક્લોઝ સારું બ્રેકઆઉટ ઉપર અહીંયા જોઈશું. મોમેન્ટમ સ્ટ્રોંગ જોવા મળી છે, તો આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશું. આજે માત્ર 2 સ્ટોક કેપીઆઈટી ટેક અને એન્જલ વન 2 સ્ટોક રેટ છે, બાકી 8 સ્ટોક ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓકે, તો આવો ક્વિકલી હું પણ મારા 10 સ્ટોક રિપીટ કરી લઉં. તો એમાં આપણે વાત કરી હતી પહેલા 2 સ્ટોક ટેકનિકલ આધારિત. એલએમબી ફાર્મા સરસ ટેકનિકલ ફોર્મેશન બન્યું છે અને અહીંયા તમે જુઓ તો આપણને એક ઇન્વર્ટર હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું બ્રેકઆઉટ છે. બીજું આપણે વાત કરી કેપ્રી ગ્લોબલ, અહીંયા ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. તો ડેઇલી ચાર્ટમાં બંને બ્રેકઆઉટ વાળો સ્ટોક છે, બંને સ્ટોક ગ્રીન લાઇન ચાલીશું. કોટક મહિન્દ્રા બેંક તમે જોજો જે ડોઇશ બેંકનું અહીંયાથી જે મહત્વનું જે વેલ્થ મેનેજમેન્ટ એમનો જે બિઝનેસ છે, લોન બિઝનેસ છે, એ તેમણે ખાસ કરીને હસ્તગત કર્યો છે. તો સ્વાભાવિક છે કે એમનું જે કહેવાય ને પોર્ટફોલિયો મજબૂત થશે. ગ્રીન લાઇન ચાલીશું. અહીંયા વાત કરીએ એમસીએક્સ જેફરીઝ દ્વારા એક્યુમ્યુલેટના રેટિંગ ટાર્ગેટ 3600 આપવામાં આવી છે, તો પોઝિટિવ રિપોર્ટ છે. ગ્રીન લાઇન ચાલીશું. પારસ ડિફેન્સ અહીંયા તમે જો મહત્વના તેમણે એકાઉન્ટ લાઇસન્સ એગ્રીમેન્ટ કરે છે, એનાથી પણ તેમનો ઓવરઓલ પોર્ટફોલિયો મજબૂત થશે, એટલા માટે ગ્રીન લાઇન ચાલીશું. ટાઇટન ગોલ્ડમેન સેક્સને પસંદ આવી રહ્યો છે. એક્યુમ્યુલેટના રેટિંગ છે, સોનાનો પ્રાઇસ ઘટશે તો એનાથી કંપનીના માર્જિન પર સારો સુધારો જોવા મળશે એવું એમનું માનવું છે. તો અહીંયા ગ્રીન લાઇન ચાલીશું. એલએનટી ટેકનોલોજી અહીંયા તેમણે મહત્વનું એક કહેવાય ને પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, જે પોઝિટિવ સાબિત થઈ શકે છે, તો ગ્રીન લાઇન ચાલીશું. રેલટેલ અને આ તમે જુઓ તો અહીંયા પણ આપણને સમાચાર હતા કે જે મહાનદી કોલફિલ્ડ તરફથી એમને 100 કરોડથી ઉપરની રકમનો એક ઓર્ડર મળ્યો છે, અહીંયા પોઝિટિવ લાઇન ચાલીશું. લાસ્ટ 2 ટેકનિકલી આપણે વાત કરી, એક હતું આપતસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ અને બીજો હતો એલએનટી ફાઇનાન્સ. આ બંનેમાં તમે નજર કરો તો ટેકનિકલી બ્રેકઆઉટ સરસ છે, તો સ્વાભાવિક છે કે અહીંયા પણ એક મોમેન્ટમ પોઝિટિવ સાઈડ જોવા મળી શકે. તો આ બંને સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લાઇન ચાલીશું. તો દર્શક મિત્રો, ટોટલ આપણે બેસ્ટ ટુ બેસ્ટ 20 સ્ટોકની વોચલિસ્ટ અમે આપણા માટે લઈને આવ્યા હતા કે જેની આપણે વાત કરી કે જેમાં આજે સરસ મોમેન્ટમ આપણને જોવા મળી છે. તો અહીંયા તમે ધ્યાન રાખજો. ક્વિકલી અમે નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ મારા સહયોગી યશ ભટ્ટ પણ આપણી સાથે જોડાશે કે જ્યાં ઓપનિંગ કેપિટલમાં વિસ્તારથી વાત કરીશું કે હવે જુલાઈ મહિનાની સિરીઝની શરૂઆત કઈ દિશામાં થઈ શકે છે, આજે પોઝિટિવ ઓપનિંગ થાય તો શું, નેગેટિવ ઓપનિંગ થાય તો શું, કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે, કયા સ્ટોક છે, બધી વાત કરીશું. તો જોડાઈ રહેજો અમારી સાથે, એટલે કે ન્યૂઝ કેપિટલ માર્કેટ